જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, મારી ચેનલમાં ખેતી અને વનસ્પતિમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું આ વરિયાળીનો વિડીયો લઈને આવ્યો છું। જે મારા ખેતરમાં મેં વરિયાળી ઉગાડી એ હવે આવડી થઈ છે અને એટલે મેં કીધું લાવો એક વિડીયો બનાવી દઉં અને માહિતી આલ દઉં। તો ખેડૂત મિત્રો, હું તમને આજે માહિતી આલવા માગું છું કે જો આ મારી ખેતરની આ વરિયાળી છે, તમે એકવાર જોઈ લો, આવડી થઈ રહી છે। તો વરિયાળી મેં તમને પહેલા વિડીયોમાં બધી માહિતી આલી હતી કે મેં ક્યારે વાવી, શું કર્યું એ, અને આ મારો બીજો વિડીયો છે। જો તમે એ વિડીયો ના જોયો હોય તો આઈ બટનમાં જે લિંક આવશે એમાંથી તમે જોઈ લેજો। તો હવે આપણે વાત કરીએ આગળ વરિયાળીમાં કે મેં અત્યાર સુધી આમાં શું માવજત કરી, કયા કયા ખાતરો આલ્યા, શું દવા આપી, કેટલા પાણ પાયાની બધી વાત આપણે કરશું આજના વિડીયોમાં। તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો। તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે વાત કરીએ કે આમાં ખાતર કેટલું આપ્યું। તો ખાતરમાં એવું છે કે મેં આ બધી જાણ ખેડ કરી, અંદર મતલબ આંતરખેડો કરી, આપણે ઉગારો થયો હતો ત્યારે। તો હમણાં છેલ્લી ખેડ કરી એ વખત મેં ડીએપીની 1 થેલી આપી છે। આ મારો 1.5 વીઘાનું ખેતર છે એમાં, અને એના સિવાય બીજું કોઈ ખાતર આપ્યું નથી। અને હવે જાણે હું પિયત કરીશ એટલે હવે ધીરે ધીરે જો આ વરિયાળીના ડુંડા ફૂટવાની શરૂઆત થઈ છે। તો હલકા હું જાણ પાણી આપીશ એટલે મને એવું છે કે ભાઈ હવે યુરિયા પણ હું પાણી સાથે આપીશ 1 થેલી। તો એક ડીએપી આપી દીધું છે, હજી યુરિયા આપવાનું બાકી છે। અને રહી વાત દવાના છંટકાવ કરવાની, તો હજી સુધી મેં કોઈ પણ પ્રકારની દવા છાંટી નથી, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનો રોગ હજુ સુધી મારી વરિયાળીમાં જોવા મળ્યો નથી। કારણ કે રોગ નથી આવ્યો તો આપણે છોટવાની જરૂર જ નહીં। અને પાણની વાત કરીએ તો મેં લગભગ અત્યાર સુધી 3 થી 4 પાણ જેટલા આને આપી દીધા છે, અને હવે મારે આ ટાઈપની વરિયાળી થઈ ગઈ છે। ખેડૂત મિત્રો, વરિયાળીમાં કેવું છે કે બધા ખેડૂતો અત્યારે આપણે જોઈએ તો વાવતા નહીં, મોસ્ટ ઓફ ખેડૂતો બધા આપણે એરંડાને એવું વાવતા હોય છે। તો આ એક રોકડીયો પાક છે અને આનો ભાવ પણ સારો હોય છે। તો દરેક ખેડૂતોનું મારી અપીલ છે કે તમે પણ વાવો અને તમને પણ આમાં પ્રોફિટ મળે છે। તો વરિયાળી વાવવી જોઈએ। અને બીજી વાત કે તમે અહીંયા જોઈ શકો છો, તમે નીચે જુઓ, આ વરિયાળીમાં થોડો પણ ઘાસચારો કે કંઈ પણ પ્રકારનું છે નહીં। જો આ મેં પાળા કરી દીધા છે, બરોબર, એના પછી પાળા કર્યા છે, બરોબર, પણ તમે જુઓ અહીંયા તમને ક્યાંય આળો દેખાય છે? કારણ કે ઘણી વખત કેવું હોય છે, ખેડૂતો વાવી તો દેતા હોય છે પણ નિંદામણ ને બધું દૂર નહીં કરતા હોતા। તો તમારે પણ આ રીતે ચોખ્ખી અને સ્વચ્છ રાખવી પડશે। જો આળો અને નિંદામણ હશે તો ઉત્પાદનનું તમારે કપાત જ થશે, બરોબર। તો તમારે એ વાતનું એ ધ્યાન રાખવાનું। અને જે લોકો વરિયાળી ના વાવતા હોય એમને પણ મારું સજેશન છે કે તમે પણ આ રીતનો વરિયાળીનો એક રોકડીયો પાક ગણાય આપણે ગણવો હોય તો તમે પણ આ રીતે વરિયાળીની ખેતી તમે કરો અને તમને પણ કોઈક 2 પૈસા એમ કે મળશે। તો બસ મારે તો તમને આ જ સમજાવવાનું છે, આ જ કહેવાનું છે। જો કોઈ ખેડૂત મિત્રોને વાવી હોય ને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। હવે આપણે મળશું બીજા વિડીયો સાથે। જય જવાન જય કિસાન।